પંચમહાલ શહેરા તાલુકાના વાંટા વછોડા ગામ ખાતે પાનમ હાઈ લેવલ કેનાલ ઉદ્વહન યોજનાની મુલાકાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડ દ્વારા લેવામાં આવી ને તેમના હસ્તે પમ્પિંગ સ્ટેશન નંબર 2નું શુભારંભ કરવામાં આવ્યું. પંચમહાલના શહેરા તાલુકાના વાંટા વછોડા ગામ ખાતે પાનમ હાઈ લેવલ કેનાલ ઉદ્વહન યોજનાની મુલાકાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડ દ્વારા લેવામાં આવી ને તેમના હસ્તે પમ્પિંગ સ્ટેશન નંબર 2નો શુભારંભ કરાયો હતો. 9 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા સ્થાનિક તાલુકાના 4 ગામ તેમજ લુણાવાડા તાલુકાના 6 ગામ મળીને કુલ 10 ગામના મુખ્ય તળાવોમાં પાણી આવનારા દિવસોમાં ભરવામાં આવનાર હોવા સાથે આ કાર્યક્રમમાં પાનમ યોજના વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલ ઇજનેર HR ત્રિવેદી, નાયબ કાર્યપાલક ઇજનેર SAD વ્યાસ, RL રાઠોડ સહિતનો સ્ટાફ અને ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા હાલ તો આ યોજના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. યોજના અંતર્ગત જે તળાવમાં પાણી ભરવામાં આવશે એ પાણી ખેડૂતો, પશુપાલકો અને પશુ પંખીઓ પણ ઉપયોગમાં લઈ શકશે તેમ છે. જો કે ખેડૂતોના હિતમાં યોજના હોય ત્યારે બીજા ગામના ખેડૂતોને પણ આ જ રીતે પાણી મળી શકે અને દરેક સિઝનમાં ખેતી કરી શકે તે માટે ધારાસભ્ય દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોય, જેને લઈને ધારાસભ્યની એક સારી કામગીરી અહીં જોવા મળવા સાથે રાજ્ય સરકારની વધુ એક સુવિધાનો લાભ ખેડૂતોને આપવામાં આવતા રમેશભાઈ સહિતના ખેડૂતોએ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ.